નમસ્કાર. આજે આપણે એક ગુજરાતી ગામની એવી મજેદાર વાત કરવાના છીએ જે સાંભળીને હસવું પણ આવશે અને કદાચ થોડું વિચારવા પર પણ મજબૂર થઈ જવાશે. આ વાર્તા છે કહેણી અને કરણી વચ્ચેના મોટા તફાવતની. તો ચાલો શરૂ કરીએ. કંટાળી ગયા આ ગામથી. બસ આ એક જ વાક્યમાં આખા ગામની હાલત અને એમનો ગુસ્સો છલકાય છે. એવું તો શું થયું હશે કે લોકો આટલા બધા પરેશાન થઈ ગયા? આપણી વાર્તાની શરૂઆત બસ આ જ લાગણીથી થાય છે. તો આખરે આખા ગામની નારાજગીનું કારણ શું છે? જવાબ છે એક વ્યક્તિ, ગામના સરપંચ. ગામવાળાઓને એવું લાગે છે કે સરપંચે એમની સાથે દગો કર્યો છે અને એમની ફરિયાદોની યાદી તો એટલી લાંબી છે કે પૂછો જ નહીં. જુઓ, આરોપ એકદમ સીધા અને સ્પષ્ટ છે. લોકોનું કહેવું છે કે સરપંચે ગામના વિકાસના પૈસા પોતાના ખિસ્સામાં નાખ્યા છે અને જો કોઈ કંઈ બોલવાની હિંમત કરે તો બસ એમનું કામ અટકી ગયું સમજો. નાનકડો 200 ફૂટનો રસ્તો પણ નથી બનતો કારણ કે સરપંચને અંગત અદાવત છે. અને આ બધી ફરિયાદોની વચ્ચે અચાનક સરપંચ જાહેરાત કરે છે કે ગ્રામસભાની મીટિંગ બોલાવી છે. ગામ લોકો માટે તો આ સોનાનો મોકો કહેવાય, બરાબર ને? હવે મળશે તક સરપંચને બધું જ મોઢામોઢ સંભળાવવાની. પણ અહીંયા જ તો આખી વાર્તા પલટાઈ જાય છે. જે લોકો ઘરમાં બેસીને સરપંચ વિશે મોટી મોટી વાતો કરતા હતા એ જ લોકો હવે મીટિંગમાં જવાથી બચવા માટે કેવા બહાના બનાવે છે. કોઈ કહે મારે તો ખેતરમાં કામ છે, તો કોઈ કહે અરે આપણું સાંભળશે કોણ? મતલબ વાતોના વડા કરવા ખૂબ સહેલા છે, પણ જ્યારે કંઈક કરવાનો સમય આવે ત્યારે આ પરિસ્થિતિ માટે એકદમ બંધબેસતી કહેવત છે, ઘરના વાઘ. એટલે કે પોતાના ઘરમાં તો સિંહની જેમ ગર્જના કરવી, પણ જેવો જ અસલી સામનો કરવાનો સમય આવે કે તરત જ બિલાડી બની જવું. તો હવે મોટો સવાલ એ જ છે, શું આ ઘરના વાઘ ખરેખર હિંમત બતાવશે? શું તેઓ એક થઈને સરપંચનો સામનો કરી શકશે? એમના માટે આ એક મોટી પરીક્ષાનો સમય છે. ગામવાળા સરપંચની મીટિંગ વિશે વિચારી જ રહ્યા હતા ત્યાં જ અચાનક એક ફોન આવે છે અને આ એક ફોને જાણે આખા ગામની રાજનીતિને બાજુ પર મૂકી દીધી. ફોન પર સમાચાર એવા હતા કે એક સગાની ગાડી રસ્તા વચ્ચે જ બંધ પડી ગઈ છે અને મદદમાં બીજું કંઈ નહીં, બસ ગાડીને ધક્કો મારવા માટે થોડા લોકોની જરૂર હતી. જે લોકો આખું ગામ બદલવાની વાતો કરતા હતા એમના માટે તો આ કેટલું નાનું કામ કહેવાય, ખરું ને? અને આ નાનકડું રેસ્ક્યુ મિશન એમની સાચી યોગ્યતાની કસોટી બની જાય છે. સરપંચને બદલવાની મોટી વાતો તો દૂર રહી, પણ શું આ લોકો ભેગા મળીને ખાલી એક ગાડીને ધક્કો મારી શકે છે? ચાલો જોઈએ. અરે વાહ, અહીં પણ એ જ બહાનાબાજી શરૂ થઈ ગઈ. કોઈ કહે મને ભૂખ લાગી છે, તો કોઈ કહે હું તો બહુ થાકી ગયો છું. જેમ તેમ કરીને બધા જવા તૈયાર થયા ત્યાં એક નવો જ વિચાર આવ્યો. અરે, ધક્કો મારવા ચાલીને કોણ જાય? ચાલો ને પાડોશીની ગાડી લઈ જઈએ. ત્યાં જ એક ભાઈ હીરોની જેમ આગળ આવ્યા અને બોલ્યા, ચિંતા ના કરો, મેં 20 વર્ષ ટ્રેક્ટર ચલાવ્યું છે. આ ગાડી તો મારા માટે રમતવાત છે. બસ અહીંથી જ અસલી કોમેડીની શરૂઆત થાય છે. જેવું એ ભાઈએ ડ્રાઇવિંગ સીટ સંભાળી કે તરત જ ગડબડ શરૂ થઈ. ગાડી આગળ લઈ જવાને બદલે સીધો રિવર્સ ગિયર નાખી દીધો. બિચારા ભૂલી ગયા કે આ ટ્રેક્ટર નથી, ગાડી છે. અને પછી તો ગાડીની અંદર એવી બૂમાબૂમ અને દલીલો શરૂ થઈ કે પૂછો જ ના. ગાડીની અંદરથી તો અવાજો આવવા લાગ્યા. અરે ભાઈ, આમાં બ્રેક ક્યાં છે? આ તો ઊભી જ નથી રહેતી. હેન્ડબ્રેક અને પગની બ્રેક વચ્ચે એવી ગૂંચવણ ઊભી થઈ કે પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી. અને આ એક સવાલ બધું જ કહી દે છે. ટ્રેક્ટર ચલાવવાનો 20 વર્ષનો અનુભવ અહીં કોઈ જ કામ નહોતો આવી રહ્યો. એમની આ નાનકડી ગેરસમજ આખી પરિસ્થિતિને વધુને વધુ હાસ્યાસ્પદ બનાવી રહી હતી. હવે આખી વાતને જોડીને જોઈએ. એક બાજુ સરપંચ વિરુદ્ધની મોટી મોટી વાતો અને બીજી બાજુ ગાડી ચલાવવામાં આટલી બધી અંધાધૂંધી. આ બંને ઘટનાઓ વચ્ચે એક ઊંડો સંબંધ છે. સાચો કહું તો ગાડીવાળો આ કિસ્સો જ એમની રાજકીય નિષ્ફળતાનું અસલી કારણ બતાવે છે. જે લોકો એક નાનકડા કામમાં પણ એક થઈને તેને પાર પાડી શકતા નથી, એ લોકો ગામ જેવી મોટી સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે? જુઓ, 2 અલગ અલગ સંકટ હતા. રાજકીય સંકટને પહોંચી વળવા માટે હિંમત અને એકતાની જરૂર હતી અને ગાડીના સંકટ માટે બસ થોડી સમજદારી અને સાથ સહકારની. પણ પરિણામ શું આવ્યું? બંનેમાં નિષ્ફળતા જ મળી. તો અંતે સવાલ એ જ છે
કે જે લોકો ભેગા મળીને એક ગાડીને ધક્કો મારવા જેટલું સાદું કામ પણ બરાબર નથી કરી શકતા, એ લોકો આખા ગામને બદલવાની આશા કેવી રીતે રાખી શકે? આ વાર્તા ખાલી એક ગામની મજાક નથી, પણ આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે.